હાલો સવારના 9 વાગ્યા હે અને દિનેશભાઈ સંદીપભાઈ ને એને માથાકૂટ કરે છે. ખોટું થોડું છે ફૂલડા તે ખોટા છે. શું છે ઈમ કોટાની વાત નથી તો હા મેં આવી ગયા ને આ હું માંડવી વધી બરાબર એ બરોબર આ ફૂલડાની ઓલા હુડિયાની ઊંચું આવવું જોઈએ ને હેઠો ચાલો જાય હેઠો જ જાય. कौन है ये लोग कहाँ से आते हैं એ ફરવા અમે જોયા હતા ક્યાં એ લાંબો પહોંચ્યા? થઈ જાય જતા દિનેશભાઈ સવારમાં જોઈ છે હમણાં કદીના ભેગા નથી આજ થઈ ગયા. થઈ ગયા ફૂલડું તે તથા વીગડું તારે આવું કોઈ દી નથી વીગડું. અરે ગમે એવી દવા મારી નથી કરતો. કંઈક નવીન સાવાન છે અવાર બારી ની થઈ ને માંડી સર તારી ઠીક રોકા ફૂલડા જ નહીં થાય હોય હબાવ તાણ પીડી ને પછી આપણે રેન પાઇપ થી પાણી કાઢ્યું એના લગભગ ત્રીજો કે ચોથો દિવસ છે એટલે આવું કઈક એનો આમ રોઈડીથી દેખાય ફૂલડા. હા જરાક વધી જાય થોડુંક માહિતી રાખે. થોડાક માપી રાખ દે એ આ 7 આયરમાં જ છે એવું નીકળો છે 8 આ 8મી આયરમાં ઘટી ગયા એમાં કાયલું કરી એક દી મોડું કહ્યું હતું કેટલા વાવે સુધી માંડવી ને ઓલો નાકો છે રીજા રાખે મેં થઈ ગયો ને તો પાણી હોતે તો આવું છે થોડુંક. આ મારા વગર પાણી છે. હાવ હા જોઈ કોઈ જાતનું પાણી પાઈ આવે ના દિનેશભાઈ હેઠે જો બિન પિયત માંડવી ઉરબડી હેઠે ઉઈ ગયો ને અરુડા ઈ છે બાળકે નહીં બાકી આમાં તમે જો ફૂલનું જો કોઈ પણ જાતની દવા નથી થઈ ટીવારી કોમેન્ટ કરતા નહીં કેવું છે ડેડવો થઈ ગયો એવું હોય તમારે આવે એવું. રેડિયો થઈ જાય મગ હતા તે દીનું ઊભું ઉનાળા દીનું ફાલ ઠાવકો છે લે જો જઈ હજી તો તૂટી ગયું હજી થયું ને. ઘણા ઉપડે હા એક થયો એક ડેડવો તૂટી ગયો ને આમાંથી તો થયું હા એ ભેગો હા જતા આમ ભૈયાની લાઈન પડી તે માટે ભગવાન ચાલી ગયું ના પણ ચાલી આવું થાય જ નહીં જાડવું પછી રમવાનું આ બધા હુયા થાય દિનેશ હા એ જ ને ભૈયા થાય બધા ડેડવાનું નીકળી નથી ડેડવા થાય તો પાણી વગર ડેડવા કેમ થાય ભૈયા બધા થઈ જવાના ફૂલનું જોઈએ એનું પણ આમ ખરેખર ઉઘરાવે. ઉઘરા કે ના ક્યાં રહેવું તારે આગળ જ કહેતો તો ખોટા છે હા ખોટા અમારા છે એઆઈથી બનાવે લાગે એવું જો એઆઈથી બનાવેલું ને એવું જ બાકી નહીં છે જ તો પબ્લિક ને એવું રમવા વિડીયો એડિટ કરીને તારીમાં નાખો એમ ભલે હાલ પાણો એક ફૂલનું હેરકટ દેખાય કઈ કામ છે નહીં રાતની લાઈટ છે નહીં એટલે ફૂલડા જોઈને મજા કરી ના કઈ કામ ભેગું થતું નથી પાણી નથી ને પાણી હોય તો લાઈટ ના હોય ને કઈ લાઈટ હોય તો પાણી ના હોય બે હોય તો માટી ના હા, હોય માટી ના હોય કે લાઈન તૂટી જાય ને હા કીધી બારી હિટ થઈ જાય તો હિટ થતી બસ આ બલા લઈ રાજીનામું દઈ દીધું એની દઈ દીધું હવે આપણે કી માગતી ના દેવું પડે. આપણે તો હવે 20 દી વાત જોઈને કે દેવું જોઈએ હવે હાલો 9:30 થઈ ગયા ઘડીક વાર આપણે હવામાં ફૂલડા ગયા ને રાજી થયા અને હવે પાવાનું છે પણ કાલે રાતની લાઈટ નથી કાલે રાતે પાવું હતું પણ રાત હતી જ નહીં લાઈટ અને બે દી ત્યાં વિવાદ સારો હાલે બધા ખેડૂતનો લાંબા ગામનો સોશિયલ મીડિયામાં તમે જોયા ગયા વિડીયો ફરિયાદ કરે છે નિવેદન ને દે બધું પણ મને લાગતું નથી થાય એવું કંઈ લાઈટનો ફરાળો અને ધોખાવાળીમાં જ આપણે થોડુંક વાવણું કરવાનું છે પણ બપોર પછી કરવું બાપુ હવે આવ્યા ને રખોલેથી એમ કતરા તાણમાં નહીં હાલે જરા ગારો પડે અને આજ પાછો તડકો હેડકો નીકળો નથી રઘુ સાયા જેવું વાતાવરણ છે એટલે બપોર પછી જવાનું છે ધોખાવાળીમાં બપોર સુધી ઘુમરા મારવાના લાઈટ તો છે નહીં આમ જ ભાઈ એવો દવા છાંટવા ત્રીજો રાઉન્ડ મારે દવાનો જરાક ત્યાં જઈ એની અણી કાઢી આવી ટાઈમ કાઢી આવી હું દવા સાથે બધું જોઈ આવી હવે કંઈક થોડો ઘણો ટાઈમ નીકળી જાય આપણો વિડીયો થોડોક બની જાય
કાંતો પીસું આ હામદભાઈને ને કાનભાઈને ને મારી જ માંડીનું બી છે પણ એને ફૂલડા નથી જોવા આવ્યા મારા જેવા હવે ડગો કરી ગયો એ એમાં ફૂલડા બનાવો આ એમ ક્યાંક તે વીણી વીણીને હલામું રાખી લીધું ને નબરું મને ખોટું બોલે ઈ એમાં બનાવવા થાય ને હે એમાં કર્યા તમે ફૂલડા. ના ના આજ જોયા એવું એ જેવું જ થઈ ગયું આજ AI થી હરખ હે આજ તો હકીકતમાં વિશ્વાસ ના આવે આપણે એમ થાય આવા ફૂલડા તો એવા વિગડા આપણે ફેર પડી ગયો કાલ અમારે હે ને પારવા પારવા બે તમારે બિયાણ જ નબરું દીધું મેં આને શું છે કે પાણી રહ્યું ને તાણ ના પડી આ ગાંઠ બી જરાક પારવી હોય ને તો ફૂલનું પારું ને તાણ પડે તો ફૂલ ઉગડે તો આજકાલ જોઈ સરસ મારું ને મગા ઓલે ઘર તમે મારે આજકાલ આવડે એમને આમાં ક્યાં તાણ છે જો ને નથી જો ને આ કોર સજો નીકળ્યો પાંદડું એવડું હે દેખાય આખો કલર આવો થઈ જાય ને કારો તો તાણ પડે આવડી કેવાય. ગયું. 15 દિવસ કારો કલર દેખાય તો નહીં થાય તો દેખાય મેં બે આવી જાય હે અઠવાડિયે મેં થાય તો હું અહીં બેઠો શું કરતો સરા તો ઉકેડામાં શું કરતો હતો ઉકેડામાં શું કરતો હતો આગળ કે ઓલા ગોતતો સીપડા ભજીયા બનાવતો હતો માંડવી ભારી જમવા લીધી આમાં જ પાણી જડી ગયું ને ગાંધીજીના ફૂલડા નથી પણ આમ જો ગ્રોથ ગ્રોથ ભાઈને આ મારી માંડવી હતા આગળ વહી ગઈ અઠવાડિયે 10 દિન થયા. હવે એટલે ભાઈ એક ફેરે વખેડ વાગી ભૂટકી જાય મારે નહીં હાલે. કેટલી જગા હે ખબર છે પછી ભૂટકી જાય હજી 2-3 દિવસ આપણે વાલ રાખીએ ખેસવા નથી ખેસવા નહીં પડે સ્કેચ આમાં માયરી લાગે દવાની કઈ માયરી પાણી સાઈટો બધા પાણી. દવાડી ચડાવ બરાબર આમાં છે હજી પાયું નહીં. હા વાહે વાવલ છે ને માંડવી એમાં જરાક પાણી વેલું થઈ ગયું એ પીરાશ મારે પીરાશ વધી ગયો વધારે. હમ. 2-3 દી હારીને પાયું હોત ને તો મેં કીધું આ પીરા પડી ગયા તો મન સાટવા થઈ જાય તડકો આ લાઈટ નો છે બે દી થી અમે જોઈ નથી લાઈટ લાઈટ નહીં આવે અરે બે કટી દી બનાવજે આમદભાઈને ફૂલ છે પણ ટૂંકમાં મારે ઉઘડે ને એવા નથી કારણ કે પાણીની તાણ ઓછી પડે નહીં પાણી જડ્યા રાખે 10-12 દિન 10-12 દિન આમી અને મારાથી આ માંડવી લગભગ 10 દી વાહે છે વાવલ 10-11 દિવસ અને આ જે દવા છાંટવાની તો ઘણી બધી વાહે છે એ લગભગ 20-22 દિવસ વાહે છે મારાથી તો આનાથી ખેડવો પડે આ મારાથી 10-11 દી વાહે છે ને આ તો 20 દી વાહે છે સાચે ભાઈ દવા કોક હીર છે લીલી અને હું હજી ગયો નથી કારણ કે શાનું ટાણું થાય છે શા પાણી પીને જ જાય તો પાછી આપણે ઉપાડી નહીં કાલ કાનભાઈનો પીતો હતો આજે હામદભાઈનો પી નહીં તો અહીંયા ભૂખ પડી ગયો હોય અહીંયા કંઈક પૂરા ટાવકા દેખાય જીણકી માંડવી છે એટલે તાણ પડે ને તો ફૂલ વધારે ઉગડી તો જોવાનું પાકું થઈ ગયું અને આપણે આંબામાં કલમ કરી હતી 4-5 પહેલાં બધા સુકાઈ ગયા બતાવું તમને હા આપણે આંબાની કલમ કરી હતી થોડાક દી પહેલાં લાગી ગયું હવે સુકાવા માંડ્યું હા એ નહીં લાગે ને મેં 4-5 કરી હતી એમાંથી બધા બધા સુકાવા માંડ્યા એકઈ નહીં લાગે કારણ કે અમે કઈ રીતે એ રીતના કાયદેસર કરવી ને તો એક મેં થઈ જાય ને પછી કૂણી દાળકી ફટાડીને માથે પ્લાસ્ટિક પરવવું પડે તો ચાંદ સરીએ લાગવાના આમ ના લાગે આમ ઓળા લાગી જાય દવામાં કોરો નાઈટ કોરાજીનમાં જે ઝેર આવે નહીં બીજી કઈ છે એ ઓલી હતી એ બીજી રોગર હળવો રાઉન્ડ છે નહીં હળવો જ મરે અટાણે ફૂલ છે ને હા તો કાં છે ડાયફોન સાયપર મેથ્રીન આની કંઈ જરૂર નથી અટાણે ખાલી હિંગળી રાખી રોગી કેવા થાય મન ભાઈ એની દવા ઘણી છે કોક આવે તો છે ને આગળ દવા થાય તો હવે ડોક્ટર મારા જેવો જોવા આવે એમ કહે 3-4 હિંગળી હતી ને ભલે ને નાખતો હોય બે હાલો રૂંધાણો 3 વાગી ગયા લાઇટની વાત આજ બહુ જોઈ પણ આવી નહીં બપોરે આવતી હતી પણ રહેતી નથી થોડી ટાંકીને મોટર ચાલુ કરી તો પાણી પૂગન તો વહી જાય 6-7 ધક્કા માર્યા લાઈટ એવી નહીં હવે રહી નહીં એટલે હવે જોખાવાળીમાં વાવણું બાકી નથી વાવણું કરીએ એટલે કામ થાય પૂરું કામ પછી મેં પીડ્યો 5 વાગી વાવવાની
લોન કાઢી અને થોડાક કોરા બી લઈ જાય કારણ કે ઘટીએ ને જો શંકા હે મને ભેરવા કાલ પણ થોડાક એમ કંઈક ઓછા ભેરવાના તો થોડાક લઈ જાય કોરા બી એવું લાગશે ને તો ત્યાં ભેરવી લેવું ખોટા દવાવાળા બી વધી પડે એના કરતાં ત્યાં લઈ જાય ગઠીએ પ્રમાણે ભેરવી લેવું કટોકટી જેવું છે આમ ગમતા ગઠીએ ઘડી થઈ જાય જો લઈ લ્યો ને કોરા બી તો પીડા આપણે એવું લાગશે તો ત્યાં ભેરવી લેવું હાલો તો બે ગાડીઓ મારી મૂકીને થોડાક સાસ છે 35 સાલે જેવા વાવી આવે એટલે ધોખાવાળીના વાવણીનું કામ પૂરું પછી રખોલાનું એક રહે ને મેનું રખોલો દીનું મેનું રખોલો રાખવાનો રહેતી ભૂંડળાનો એમ ને ઈ થાય નહીં ઈ થાય હાલો હાલો આપણે 3 ઉછલ મારી છે અને હજી લગભગ 4 ઉછલ મારવાની થાય પણ જરાક બી જોઈ લઈ કેટલાક છે ને કેટલાક ભેરવવા જોઈએ એમાં થઈ ગયા બધા ખાલી થઈ ગઈ ખાલી થઈ ગઈ દવાવાળા બી એટલા જ છે હવે 3 ઉછલીનું માપ છે એમાં 25 કિલો બી હોય આખો ભરી ગયો હા 20 કિલો તો આવે છે એક ઉથલના અંદાજ ઘટે તો હા એ આખી ના નહીં ઘટે થોડુંક જ ઘટી એમ તાર ઘટતા કામ કરી 2 ઉઠલું માલ નહીં 2 ઉઠલું માલ નહીં પછી હું લાગે ને તો ભેરવી લે રોગે પછી 4:30 થયા ને ધોખાવાળીમાં વાવણીનું કામ થઈ ગયું છે પૂરું બી જાજા નતા 6 કિલો જેવા પાછા ભેરવા મળ્યા ખરેખર 6 કિલો વધારે ગયા અને અહીંયા આપણે વાર ઈટાવીને જારી જ બધી ઠેકાણે ઈટાવીને જારી જ વાવેતર છે અને માંડવી બધી જ દેશી 11 નંબર હવે એક ખેતર રહ્યું આપણે સંજયભાઈ વાળું જીવન હિયારામાં જીરું વાવ્યું ને ભાગમાં એ 4.5 વીઘા એક રહ્યું હવે જે વરસાદ થાય ને ત્યાં વાવવાનું હોય બાકી ધોખાવાળી અને આપણે રહીવાળી બે કમ્પ્લીટ વવાઈ ગઈ છે જરાક આ હેડામાં રહી ગઈ ને એક કટકો એ દઈ લે એટલે પછી ઓળણીને કાઢ લઈએ આપણે બાઉન્ડ્રી બારી હવે ઓળણીનું અહીં કંઈ કામ છે નહીં પછી એ ઓલો રપટો પડ્યો ને રપટો જોડી અને આપી નાખીને પછી રપટા નહીં કાઢવો બાઈને કારણ કે 1-2 દીમાં વાડીમાં વખીડું રાખવું ને એટલે એ હાથીડું ટેક્ટડીને બધું લઈ જવું જોઈએ વાડીએ અને આ બાજુ જો 3 હૈરું મારી દોરીને હેઠળથી ના આવી શકે ઉપરથી ના ટપી શકે એની ઉપર રોજ તો એવું તો ઠેકી જાય ને હલાંગ મારીને ઠેકી જાય રોજ તો ઠેકી જાય પણ આમ પરબારું ના આવી શકે ભૂંડળું ને કૂતરું ને એ ના આવે ઘડીકમાં ગમે મને આવવાનું કરે સાયરન વાગે જાગી જાય બાકી એમ શોર્ટ બોટથી એને કંઈ ફેર ના પડે જરાક સાયરન વાગે એટલે માટી ઉઠી જાય હજી સુધીમાં આવ્યા નથી 4 રાતું થયું હે હવે જો થોડાક દી ના આવે ને તો હરખી ઉગી જાય ને તો પછી વાંધો ન રહે કાં વરસાદ આવી જાય તો વાંધો ન રહે તો પછી અહીંયા પૂગે નહીં ઢુકડા ભાગ પડી જાય બધા ખેતરોમાં અચાનક એ વવાણું ના હોય એટલે આવી જાય થઈ ગયું ફીટ દાંતો છેલ્લે 2-4 હોય તો એક દાંડું બંધ કર્યું તો હાલો વાવી નાખી હાલો આપણે વાવણી થઈ ગયું રપટો અમારે હાલી ગયું અને બાપુ તો વયા ગયા વાડી કારણ કે વાડી આજે આખો દી જ પડ્યો લાઇટ નથી કાલ રાતની નથી આગણી આવી લાઇટ વાવર થયા હે એટલે એ વયા ગયા જી 2 કલાક હાલી મોટર દિવસની તો કંઈ હાલી જ નથી ત્યાં માંડવીમાં ઠાવકો હુક પડી ગયો એટલે વેલેરું જરાક લીલું થઈ જાય ને તો 2-5 દી આઘા થઈ જાય અને અહીંયા પછી મેં હે ને બધી ટૂંકમાં બાઉન્ડ્રીમાં ઘૂમરો માર્યો ફેન્સિંગમાં કંઈ ફોલ્ટ નથી ને ઓલા ટમટમિયા બાપુની હવારી છેડા કાઢી નાખ્યા એટલે પાવર ઓછા બધી કંઈક હાલે લાંબો ટાઈમ
પછી ટમટમિયાના કંઈક શેડા માર્યા બધાને ચાલુ કરી દીધા અને એ ટમટમિયા લગભગ વડાડીને કાં થાય ને આપણે 4 ને 4 8 ને 9 ને 10 11 ટમટમિયા છે આમ બે કામ આમ વધારે તો આ ઓલો હેઠો ને આ હેઠો ત્યાંથી એટેક થાય આવવાનો કાં આમથી આવે કાં આમથી આવે આમણાથી બહુ ઓછું આવે ટૂંકમાં નીકળવાનું કરે એટલે એની પરથી વધારે જોખમ રહી આવવાનો ટમટમિયા હોય તો પણ એને ખબર પડે કે કંઈ છે એમ અને આજ પછી જો ટ્રેક્ટરની બારી કાઢી લીધી વાળી બારી એમાંથી કાઢી લીધી બેટરી કદાચ પંપમાં ચાર્જિંગ વાર્જિંગ થઈ એમ તો હાલે છે સવાર વાંધો નથી આવતો કારણ કે ફેન્સિંગ આપણું એવું સરખું હોય ને કે શોર્ટ સર્કિટ થાય નહીં અયડા વગર શોર્ટ સર્કિટ થાય ને તો પંપની બેટરી ઘટે આખી રાતમાં તો ઉતરી જાય હવે ટ્રેક્ટરની મૂકી દીધી કંઈ ઉપાધિ જ નમરે મશીન હેરકો જ પાવર કાઢે ટ્રેક્ટરની બેટરી હોય કે પંપની બેટરી હોય જેટકો સેમ જ આવે એમાં કંઈ ફેર ના પડે પાણી શું છે કે શોર્ટ સર્કિટ ક્યાંય હોય ને દોરી પાછી લાંબી બહુ છે 2 હાયરું ને યુનિકોર્નની 3 હાયરું એટલે બહુ જાજો ફેરો થઈ જાય એટલે પછી પાવર વધારે ખાઈ જાય ખોટો નાની બેટરી હોય ને એટલે થઈ રહેવાનું કરે પણ આપણે ટ્રેક્ટર અહીં એટલા દી આનો ઉપયોગ કરી પછી આતા થઈ જ એમાં આપણે સોલાર પેનલ છે એટલે વાંધો ના આવે દિવસની ચાર્જિંગ થઈ જાય નકર કપાણ દઈએ હવે આપણે છે ને ઓલી પહેલાં જે માંડવી વાવી ને એની 2 દી પહેલાં બતાવી હતી 2 રાયતું થઈ હતી તો એ બતાવી હતી કોટા તો નામી ફૂટી ગયા હતા એક ભાઈની કમેન્ટ હતી કે ફુવારા હાંકજો ન કરી કે ઉગાવો હરખો નહીં આવે પવન બહુ છે ને ફુવારા હાંકવામાં એવું છે કે ફુવારા લઈને બધી અહીં લઈ આવવી પડે ને એ વહમું પડી જાય ફુવારા આપણી પાસે છે નહીં કારી ફુવારા લઈને છે એટલે હજી 2 દી કંઈ કરવું નથી આ 4 રાયતું થઈ જોઈએ આપણે બધા પહેલાં જે વાવ્યું ને 1.5 વીઘો 1.5 નહીં પણ 2 પૂણા 2 વીઘા જેવું એમાં 4 રાતું થઈ અને જરાક જોઈએ હું છે પોઝિશન માલિકોરા માથે થોડુંક વાહિરું હે અંદર તો જો આ બધું ભીનું જ છે આમાં વાંધો ના આવે ઓ હા કોટા તો કામ ખૂતી ગયા ભાઈ કોટાને ને મૂળને સંપર્ક થઈ ગયો યા ઉપર તો નથી દેખાય એટલે 2 દીમાં લગભગ જમીન લેવલ આવી જાય ને કદાચ નહીં આવે રેડા ઝાપટા તો પાછું આપણે રેડ પાણી જ પાવું ફુવારા બુવારામાં વરે નહીં જો અટાણે પાય ને રેડ પાણી તો જો કે ઉલારા એકાસા સડી જાય કાયમ 1.5 પૂણા 2 વીઘા પીએ પણ અટાણે પાય ને તો પછી આ બધી જમીન દ્રબવાઈ જાય એટલે પછી પોળ ઉપાડવામાં વધારે બળ દે મગફળીના બિયારણને પાછા પાણી થોડાક નબળા જમીન નબળી એટલે જીમાં તો પાણી ઓછા નીકળે નહીં હોરા જમીનનું બગડે ઓછી નકર પાણીથી ટેકો થાય પણ જમીનનું હા પતતું જાય જેટલા પાણી વધારે કાઢી એટલા એટલે 2 દી હજી કંઈ કરવું નથી પછી જોવાય પછી જો નહીં આવે ને તો જમીન લેવલ આવી જાય ખોટું બહાર ના પડે મગફળીને અને ઉગાવો એક ઝાટકે હેરકો ઉગી જાય અટાણે પાય ને તો ગાંઠને કપાણ દે લોઢા જેવું થઈ જાય રેડામાં પાણી પાય ને એટલે સુકાય એટલે એવું બધું છે કોટા તો નામી તમે જોયું જશે હજી આપણે આગળ જરાક ના એ ખૂતી ગયા બધા ખૂતી ગયા એ કંઈ રડવડતા નથી કોન્ટેક થઈ ગયો મૂળને એટલે હવે મૂળને કોન્ટેક થાય એટલે ગાય બારો આવી હાલો તો ઝટકો ચાલુ કરી યારું કરીએ મારી ડ્યુટી મારી છે યારું કરીને પછી આવીને અહીંયા ડોકો કરવાનો ટૂંકમાં હાવ નીંદરે નહીં હાવ જાગવાનું નહીં એવું હજી આવ્યા નથી હજી સુધીમાં પણ આમ ઓલું શું કહેવાય કંઈ નક્કી નંબરે એમમાં નહીં રહેવાનું ખોટી ના આવે એમ જો ઓલી ઓઈડી દેખાય ત્યાં મગફળી નામી ઉગીને હાયરી થઈ ગઈ તો એ પરમ દિવસે ત્યાં ઘા કરી ગયા ખોતરી ગયા એટલે આવે તો ખરા ત્યાં સોટે મોકલે તોય આવે રોજ એને આપણે શું પડો હે એટલે આવવું તો ફરજિયાત છે કંઈ ના ઝટકો ચાલુ કરી ખાઈ આવે ઝટકા મશીન આપણું ચાલુ થઈ ગયું હે અને હાઈ પાવરમાં જ રાખ્યું પટપટાટી બોલે ટૂંકમાં 1 સેકન્ડના 2 ઝાટકા મારે
લોમાં હોય ને તો સેકન્ડમાં એક ઝટકો મારે. સ્પીડ વધી જાય, વચમાં ગેપ હોય ને કપાઈ જાય. હવે જરાક ચેક કરવામાં જો આવો છે કંઈક વારો છે. હેઠે શેડો કાઢેલો ઉપર લોખંડનો ચીપ્યો છે અને હાથમાં FRBની લાકડી છે, એના કરતાં શોર્ટ આવે. અલાર્મ નથી આપતો એટલે એનું કંઈક કરવું જોઈએ, વાગવું જોઈએ. અલાર્મ કેમ નથી આપતું? શેડાય હવે જૂના થઈ ગયા, બધા દોયડા હળી ગયા. અહીંયા એક લીકેજ છે. વન મોર ટ્રાય કરી, પાછી ટ્રાય કરી. પાછું જમીનમાં થોડોક ભેજ હોય ને તો વધારે લાગે. ભેજ ના હોય એટલે જો આમાં ખબર નથી પડતી. અલાર્મ નથી વાગતું. હાલો વિડીયો બંધ કરી અને એવું સેટિંગ કરી લઉં. પરમ દિવસે વાગતું હતું તો વિડીયોને કરી નાખી. એવો પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.